જય ગૌ માતા. ચાલો મિત્રો, આપણે એક સરસ મજાની નંદી મહારાજ વિશે વાત કરીએ. અને ઘણા બધા યુટ્યુબરો સરસ મજાના વિડીયો બનાવે અને ઘણી બધી ગૌશાળાના સરસ મજાના વિડીયો આવે. અને ઘણા બધા વિડીયો જોતા ઘણા બધા યુટ્યુબરો દ્વારા આપણે અંદર ખરેખર હકીકતે વાસ્તવિકતા આવી હશે. તો કાલે મેં એક વિડીયો આપણા આનંદી મહારાજ છેવડી કદ કાઠી હશે, બધું એવડું જ હશે. વન પેટર્ન એટલે કે સિંગની પેટર્ન પણ આ જ રીતની હતી. નંદી પણ બહુ સારો હતો. તમારી પાસે પૈસા હોય એટલે ખર્ચીને સારો એવો નંદી લઈ શકો. પણ MRP વાળી વસ્તુ તો છે નહીં. એટલે મન થાય પ્રમાણે મન થાય એમ યુટ્યુબરો દ્વારા અને ગૌશાળાના ગૌપાલકો દ્વારા જે 2-3 પેઢી જેની કામ કરેલી છે એની વાત આખી અલગ છે. પણ અમુક પૈસા ખર્ચી અને જેને ડાયરેક્ટ ડેવલપ કરેલું હોય એના વિડીયો આવે ને ત્યારે આપને એમ થાય કે શું આની પાસે જ હશે? નાના ગૌપાલક, કોઈ નાના માલધારી કે કોઈ ભરવાડભાઈ પાસે, કોઈની પાસે હશે જ નહીં. 1 કરોડ રૂપિયાનો બુલ. એટલે મને એમ થયું કાકરા કેમ ગણતા હશે, કે કાકરાની કેમ ગણના થતી હશે, એવી તમે ડાયરેક્ટ સીધે 1 કરોડ રૂપિયાનો બુલ. તમે કલ્પના નહીં કરી શકો કે વાંકાનેર ડિસ્ટ્રિક્ટ અને ચોટીલા અને એ બાજુની ડિસ્ટ્રિક્ટમાં આપણે ભરવાડભાઈ પાસે જે ગાયું છે અને એટલા બધા સોશિયલ મીડિયામાં એક્ટિવ ન હોય. અને સોશિયલ મીડિયામાં ટૂંકમાં એ પોતે આજે ગૌપાલનમાં રુચિ જે રાખે છે, અત્યારે મારા જેવા બાય ચાન્સ એવા હશે પોતા ઘણા, બીજા મારાથી અસંખ્ય ઘણા એવા લોકો, ઘણા બધા એવા લોકો જે સારા સારા નંદી રાખે છે, પણ એના ક્યાંય વિડીયા પણ નથી ને કોઈ ટૂંકમાં એવા ઘણા લોકોને ધ્યાનમાં પણ નહીં હોય. તો જે સાચવી રાખ્યું છે, કેમ કે જે ડુંગરમાં ચારવા જ આવી અને જે એ બાજુ છે થોડોક ચરો છે અને એના કારણે થઈને જે ભરવાડભાઈ આપણે ગાયું છે, તો એ નંદુને એ નંદી મહારાજ છે એની તો કેટલા કરોડ કિંમત ગણવી આપણે. કેમ કે એનો નિચોડ એની પાસે જે નંદી છે ને, એની પાસે જે નંદી જે આપણે વિજયભાઈ વાંકને જે આપ્યો છે, જે નંદી આપણે લગભગ સાયલાથી આપણે આપેલો છે. અને એ નંદી મહારાજ ત્યારે એમ કહેતો 25 લાખ રૂપિયામાં આપ્યો અને સંબંધના હિસાબે. અને નંદી મહારાજ એટલે બહુ સારામાં સારો નંદી મહારાજ. અને એના ઘેરામ તમે જોવો તો એ ખરખું તમને દેખાય. તો કહેવાનો મતલબ એ છે કે એ 12 રાજ્યનો વિડીયો હતો અને નંદી મહારાજ હતો. અને વિડીયાવાળા એમ કહે કે જો આ નંદીને એના બચ્ચા ઘેરીને બેઠા, તો તમે નંદીની ભેગા તમે વાડામાં બચ્ચાને પૂરોથી ઘેરીને બેસે જ ને. અને 1 કરોડ રૂપિયા કિંમત કીધી. એટલે મને એમ થયું કે ખરેખર ગાય રહેવા દેવી છે કે કોર્પોરેટર બિઝનેસ બનાવી દેવો છે, એ મને ખ્યાલ નથી. પૈસા ખર્ચીને હું લઈ આવ્યો હોય તો એનો અનુભવ ખરેખર વાસ્તવિકતા એટલે કે એનો અનુભવ શૂન્ય હોય. એમાંથી આપણી પાસે જેટલું ગૌધન હોય, 25 હોય, 50 હોય, જી હોય, એમાં કેવું મૂકશું એનો 1% નોલેજ ન હોય. અને એ રીતની જે વાહિયાત વાતો કરતા હોય તો એ લોકો એમ કહે કે પોતે ન ગૌદોવન કરતા હોય કે નહીં, કાંઈ શોખથી ખાલી મજા આવે અને એના માટે થઈને રાખ્યું હોય. અને ગૌ ભક્તિ જે ઉભરી હોય એને કરવા માટે થઈને હું તમને મારા સિટીમાં હું તમને ગાયું અને એવા વાછડા તમને બતાવીશ. આપણે ગોતવા જઈને તો ન જડે. એક સોન કપિલો નંદી હતો, ગોતવા જઈને તો ન જડે. મેં એક મારા મિત્ર છે એને બતાવ્યો હતો. એ અહીંયા વાછડો લેવા આવ્યા હતા ને ત્યારે, અરવિંદભાઈ, થોડાક દિવસ પહેલાં આપણે વિડીયોનો મૂક્યો હતો. મને કે 1 નંબર છે વાછડો. પણ એમાં 1 સાઇડ બ્રીડિંગ હોય તો એ નંદી કોઈ પણ વ્યક્તિ લઈ જાય અને પોતાને ગાયુંમાં મૂકે તો એમાં જજમેન્ટ આવે પરફેક્ટ નહીં. તો કહેવાનો મતલબ એ છે કે રંગ, રૂપ, કલર, કદ કાઠી આ વસ્તુ કોઈ માયને નથી રાખતી. એની
ત્રણ 4 પેઢી લગી જે જેનેટિક્સ 7 પેઢી લગી આવે, પણ ખાસ કરીને 4 પેઢી લગીને તો પરબારા સીધા આવે ઇન્સ્ટન્ટ આવે જ. એના જીનેટિક જે લક્ષણો છે એ બધા સુગર ઘટવું, બીમાર પડવાની એવી વસ્તુ, પગે આમ લાંબુ રનિંગ થાય તો એના પગના ખરિયા ઘાઈ જવા, એટલે કે તરવાઈ જાવી, ખરિયું નીચેથી ફૂટી જાય. એ જે ટૂંકમાં જે રન કરાવતા હોય ને એ આપણે કચ્છવાળા ભાઈઓ છે, અને જે આ ચોટીલા બાજુના ભાઈઓ છે એને બધાને ખ્યાલ હશે, જે ડુંગરમાં ચરવા લઈ જાય. બરાબર? એટલે આ એવડો મોટો વિષય છે, પણ જેમ મારી પાસે કાંઈ હોય ધન, અને એના માધ્યમથી હું એવું બતાવવા માગું કે મારી પાસે જ છે, બીજા કોઈ પાસે નથી. ગણના કરી એવડી કિંમત મૂકીએ. ખરેખર એવી વસ્તુ કહેવાય કે આ નંદી મહારાજ છે, કે આ નંદી મહારાજમાં આ બચ્ચા આવ્યા, અને આ બચ્ચામાં આ નબળી ગાય હતી, એમાંથી આ એવું સારું બચ્ચું આવ્યું. આની મામાં 2 લીટર કે 5 લીટર દૂધ હતું, આ એમાં બચ્ચું આવ્યું, ને આ નંદી એમાં મૂક્યું, બચ્ચું આવ્યું, ને આ એમાં વ્યાણી, અને આ પહેલાં જ વેતરમાં એમાં 7 લીટર કે 8 લીટર કે 6 લીટર કે દૂધ 2 લીટરમાં દૂધ વધ્યું. આમાં આ પ્રોબ્લેમ હતા, અને એ પ્રોબ્લેમનો સુધારો થઈને આમાં આવ્યો. આમાં વ્યાય ત્યારે અઠવાડિયું થોડીક ખાતી નહીં ને આ બધો પ્રશ્ન રહેતો, પણ આ એની ઓળખી આવીને આ વ્યાણી, એમાં એ પ્રશ્ન જોવા ન મળ્યો. જીનેટિક ગુણ ઉપર તમે વાત કરો, ડાયરેક્ટ સીધે આપણે પૈસાની ગણતરી અને ગણના કરાવવા માંડીએ તો એનું શું મતલબ? આ જે ભુવનેશ્વરી પીઠ છે, ભાડવા છે, પ્રદીપસિંહ બાપુ છે, પછી રાઘવેન્દ્ર છે બાપુ છે, અને આ બધાના નામ અને એક નંદી સાથે જોડાયેલા નામ છે એના. તિલક નંદી, એની લાસ્ટ ટાઈમ ઉંમર જ્યાં સુધી, અને એનો વાછડો આવ્યો સેમ ડીટો કોપી, અને એની ફિટનેસ ન બગડી. આ એની ઉત્તરોત્તર પેઢીઓ દર પેઢીઓનો નિચોડ હોય કે એ 10 પેઢી સુધી ટૂંકમાં જે એના વેલાની જે 10 પેઢી જોઈ હોય, 10 પેઢીમાં એમાં એક પણ જીનેટિક એમાં લક્ષણો ન ચેન્જ થયા હોય, એમાં ઉત્તરોત્તર જેમ વાળો ચેન્જ થતો ગયો એમ સારા નંદી મૂકતા ગયા હોય, તો આ વસ્તુ ઉપર જે વાત કરવાની એના ઉપર વાત કરવાની હોય. હું ધારો કે મારો પાછળ સફેદ નંદી દેખાય ને હું ડાયરેક્ટ સીધા કોઈ એવા એડ કરવા માટે કોઈ સારો એવો ઇન્ફ્લુએન્સર હોય, અને પશુપાલનને લગતી સારી એવી માહિતી એમાં મળી રહેતી હોય, ને એના દ્વારા હું મારો વિડીયો ઉતારું, હું એમ કહું કે મારો આનંદી મહારાજ છે, એની એટલા કરોડની કિંમત ગણાય, તો હવાબાજીવાળી વાતું કહેવાય. બાય ચાન્સ આવનારા સમયમાં કોઈ એવું લક્ષ્ય લઈને આવે, કોઈ પણ પ્રકારની ચીટિંગ નહીં. પંજાબમાં એ ઘણી જગ્યાએ થાય છે લાઈવ મિલ્કિંગ. ત્યાં લઈ જવાની રહીએ, પહેલે ટાઈમે એ ટાઈમ દોવાઈ ગયો, એ કમ્પ્લીટ ચોખ્ખો થઈ ગયો, એને કટ કરી નાખવાનો. બરાબર? પછી સાંજનો ટાઈમ પરફેક્ટ ટાઈમ કે 5 વાગે એટલે 5 વાગે, ને સવારે 5 વાગે એટલે સવારે 5 વાગે, એ રીતે થઈ અને લાઈવ મિલ્કિંગ, અને એ રીતે એની હરીફાઈ સર્જાય. આજે હું તો કાગળ ઉપર ગમે લખી નાખું, મારી ગાયને 12 લીટર દૂધ છે. તમે એક ટાઈમ દોવરાવા આવો, બરાબર? સવારે વહેલી 2 વાગ્યામાં દોઈ લો ને સાંજે તમે 7 વાગે દોવો, 7 લીટર દૂધ કરતી હોય 10 લીટર દૂધ કરવાની છે. એટલે કાગળ ઉપર ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધું ફેકમ ફેક થતું હોય. ઘણા એવા હાવ નાના એવા ગૌપાલન, એટલે કે ખેડૂત ભલે 50 વીઘાનો નાનું એવું ગૌપાલન કરતું, 2 ગાયો રાખતા હોય, વાછડી કે એની ટૂંકમાં નીચે તૈયાર થતી હોય તો ઓલી ગાય દઈ દે અથવા ઓળખી દઈ દે, એ રીતે સારું ઉત્તરોત્તર સારું જ એમાં મૂકી જતા હોય, સારું જ મૂકતા હોય, ભલે એઆઈ કરાવીને મૂકતા હોય. બરાબર? એવા પણ ઘણા લોકો છે, એવા પણ નાના ગૌપાલકો છે જે માત્ર ને માત્ર ગૌપાલન કરે છે. રખડાવીને જે લઈ આવે છે, ચોમાસામાં ચરાવીને લઈ આવે છે, એની પાસે એટલું ટૂંકમાં ફીડ દેવાનું, એટલું ટૂંકમાં એને કોઈ એક્સ્ટ્રા ડાયટ આપવા માટેનું કોઈ પણ સંસાધન ન હોય, પણ તેમ છતાં એમાં 7 7 7.5 8 લીટર દૂધ હોય, અને લાસ્ટ ટાઈમ એટલે કે 6 મહિનાની ગાભણ હોય ત્યારે 4.5 5 લીટર માથે દૂધ માથે ઊભી હોય, તો એ ગાયની કદર થાય, અને એ ગાયના વાછડા આવે, એ ગાયના વાછડાઓની કિંમત થાય. કિંમત એટલે કે એને ઉત્તરોત્તર વાપરવામાં સારો રહે, એના ગુણ સારા હોય.
બીમારી ન આવતી હોય, રોગ પ્રતિકારક શક્તિ સારી હોય. આ બધી વસ્તુ સમજવાની છે. માત્ર ને માત્ર હવામાં હું કહી દઉં કે મારા નંદીની 1 કરોડ રૂપિયા કિંમત છે. નંદીની તમે તમારા મનથી 1 કરોડ નહીં, તમે જેટલા ગાણો એટલી ગણાય, પણ ગાયને એટલી બધી તમે ન ચડાવો જેથી કરીને ગાય બજારમાંથી રખડવા માટે મજબૂર થઈ જાય. કેમ કે અત્યારે લોકો એ રીતે જોવે છે ગાય છે ને એ એક આપણે ગાયની ગૌશાળા કરી લઈને એ એક આવકનો સ્ત્રોત થઈ જાય ને ટૂંકમાં એ બધી વસ્તુ વગેરે વગેરે. પણ જગ્યા જે વસ્તુ ચેન્જ થાય, સેટ ન થાય એના કારણે થઈને દુઃખી થાય એના કારણે થઈને બજારમાં આવવું પડે ને આવવું પડે. ઘણા બધા કિસ્સાઓ એવા જોયેલા છે કે પોતાની ઘરે 2 વેતર 3 વેતર 4 વેતર વ્યાણી હોય અને 5મે વેતરથી વટકવાનું ચાલુ થાય, ન દોવા દે અઠવાડિયે મહેનત કરવા છતાં. પછી ગૌપાલન સાથે રબારી ભાઈઓ જોડાયેલા હોય, ભરવાડ ભાઈઓ જોડાયેલા હોય કે ગઢવી એટલે કે ભાણેજો જોડાયેલા હોય, જેની પાસે અમુક પાસે જો કે ગઢવી જે ભાણેજો પાસે એની પાસે ગાયો ઓછી હોય, રબારી અને ભરવાડ આ 2 સમાજ પાસે ગાયો હોય. અને લાગતા વરગતા, કેમ કે આડાવરા બધા લગભગ જાડા વરણને આડાવરા સંબંધ ટૂંકમાં ખરા આવ્યા, ખાસા આવ્યા, તો ફ્રી ઓફ આપી દે. અને એ ગાય ત્યાં જાય એટલે ટૂંકમાં સવારે લઈ ગયા ને સાંજે એમને મોકરી દોવા દે, એમને ખીલે બાંધ્યા વગર. અને એ 5-5 વેતર એને ખીલે પાછી દોયેલી ગાયો. એટલે આપણો અને ત્યાં બીજે બહારનો ખોરાક એ ડિસ્ટર્બ થાય અને એના કારણે તેને ઘણું બધું સહન કરવાનું રહે. ગાયને ગાયની જેમ પ્રેઝન્ટ કરો. ગાયને એટલું બધું મોટું આવકનું સાધન સમજાવી અને પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન ન કરો જેથી કરીને આપણી જે ગાય છે, ગાય દુઃખી થાય અને ગાય રસ્તા ઉપર આવે. અને 1 કરોડ રૂપિયાનો બુલ આપણે જે કહી બરાબર, તો સામાન્ય રીતે એમ થાય કે વાછડો આવશે તો 2-5 લાખ રૂપિયાનો થશે ને. એટલે એ પણ એક દુઃખની વાત છે. ખાસ કરીને મને એમ થયું વિડીયો જોયા એટલે મેં કીધું તમારી બધાની સાથે શેર કરું. અને ચોમાસું આવે ને ત્યારે સાચવવું ને એ બધાને ત્યારે ખબર પડે કે કેવી રીતે કેમ ગાયું અથવા ભેંસું કે અથવા બળદ ચોમાસામાં કેવી રીતે હચવાય. શિયાળા ઉનાળા બધી ખબર, વાંધો ન આવે, બધું હચવાઈ જાય. એટલે ખાસ કરીને મિત્રો જે આવા વાહિયાત જે હોય એમાં ફોકસ. અને આવી રીતે આમે અત્યારે ફાલતા હોય કે ન ફાલતા, આપણે ડોઝ બનાવેલા નથી ક્યારેય બરાબર, હજી આજની તારીખ સુધીમાં હજી એના બચ્ચા દૂધે નથી આવ્યા, એટલે એ પ્રોસેસ કરવાની ન હોય કાંઈ. દૂધે આવે તો કરવાનું રહીએ. એટલે જો તોય તેમ છતાં પણ આવા તાજા માજા છે જો. અને આટલું હોજ પણ છે. શું છે ભાઈ? હે જો આટલું હોજ પણ છે. 2 ભેગા જો 2 બાજુમાં ખાય. એટલે કહેવાનો મતલબ એ છે કે એના જીનેટિક એ બધાય સારા હોવા જોઈએ. એની આવનારી પેઢીમાં તમે એની આગલી પેઢી જોઈને તો તમે લઈ આવ્યા હો, પણ એની આવનારી પેઢીમાં તમને કાંઈક એમાંથી નિચોડ સારો મળે એ બાબત ઉપર. અને ગૌશાળાનો મેન મુખ્ય આધાર જો હોય તો નંદી મહારાજ છે, અને નંદી મહારાજ જ સુધારી શકે. ખાસ કરીને થોડી ઘણી ગમે એટલી ગાયો તમે રાખતા હોય, ઉતાવળ ન કરવી. ગમે ત્યાંથી વર્ષ દિવસનો વાછડો તમને જડી જશે અને સારો એવો સાચવો. ખાલી તમે એમાં 15,000 રૂપિયા બગાડો 1 વર્ષ દિવસ દરમિયાન, એની સરખી એવી ટ્રીટમેન્ટ કરો ખવડાવવા પીવડાવવાની, એટલે 1 થી 1.25 વર્ષમાં તમે લઈ આવ્યા પછી ચાલુ થઈ જાય. એટલે 1 વર્ષ તમારે સંઘર્ષ કરવાનો રહે. અને સારો નંદી ટૂંકમાં લાઈનવાળો નંદી પણ તમને ફ્રી ઓફ જડી જાય, ન જડી જાય નહીં. કલરની પાછળ ન દોડતા. કલરની પાછળ દોડવું હોય તો તમારે વેચાતો લેવો પડશે. કલરની પાછળ ન દોડતા અને સારો એવો નંદી તમને જડી જશે. અને નંદી તમારો હશે પોતાનો તો એમ કહે તો ઓછામાં ઓછા 4-5 ગાય હોય ને, 4-5 ગાયું, 5-6 ગાયું હોય તો તમે એના 1 વર્ષ દિવસના જે ચારાનો ખર્ચો ગણો ને એ તમને એમાંથી બચી જાય. 2-3 હજાર રૂપિયાવાળા એ આવીને તમે કરાવો, ડોઝ મુકાવો, બાય ચાન્સ એ નર એ 2-3 વખત મુકાવો, વિઝિટ ખર્ચો, બીજી એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ, આ બધોય ખર્ચો થઈને તમે 40-50 હજાર રૂપિયા લગી પકડો
તો એક નંદી મહારાજને વર્ષ દિવસ સાચવવાનો 50,000 રૂપિયા ખર્ચો ન થાય. એટલે આ ગણિત માંડી અને નંદી મહારાજ એક તો પહેલાં પહેલી સાયકલ રેગ્યુલર થઈએ. સાયકલ રેગ્યુલર એટલે કે તમારે 1.5 મહિનાનો ગેપ રહેવા દેવો છે તો 1.5 મહિનાનો કે 2 મહિનાનો એ રીતે ગેપ રહીએ. અને એઆઈમાં તો તમારે ફરજિયાત કરવું જ પડે, એમાં ચાલે જ નહીં. કેમ કે આપને ખુદને વિશ્વાસ ન હોય કે રહેશે કે નહીં રહીએ. એટલે ખાસ કરીને નંદી મહારાજ રાખજો અને સારો ગુણવાન, કલરની પાછળ ન જડતા. ભુવનેશ્વરી પીઠનો છે, બાળવા બ્લડ લાઈનનો છે, રાઘવેન્દ્ર સિંહનો છે, જે બાપુનો છે એ છે, પછી ભાવનગર છે, કોઈ એવી લઈ આવી અને રાખેલા હોય. ધારો કે આપણે મારા મિત્રના કહેતા હોય તેની પાસે ભાવનગર બ્લડ લાઈનનું છે, તો એવા જ કોઈ આપણે ટચમાં છે નહીં, પણ જેને કોઈ આપણે ભુવનેશ્વરી પીઠમાંથી ગાયું અને રાખ્યા હોય તો વાછડા છે તો એમાં તો હાલે નહીં, એને અમુક ટાઈમે દેવા જ પડે. એટલે આ રીતે ક્યાંયથી તમારા ક્ષેત્રમાંથી મળે તો એ પસંદગી કરજો. અને કરોડોના લાખોના જે છે એને આ કાને સાંભળીને ઓલે કાને કાઢી નાખજો, એટલે વાંધો ન આવે. ચાલો નવા વિડીયો સાથે નવી ઇન્ફોર્મેશન મળશું. જય ગૌ.